11 વાગ્યાને 11 ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો સામે આવી રહી છે। રાજકોટમાં આઈટીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। કરોડો રૂપિયાની બ્લેક મનીના પુરાવા એક ઝૂંપડપટ્ટીમાંથી મળી આવ્યા છે। લાડાણી ગ્રુપની ટેક્સ સ્ટોરી સામે આવી છે। તપાસમાં પુરાવા મળી આવ્યા છે। સીસીટીવી ટ્રેક કરતા છુપાવેલા ડેટાની ભાળ મળી છે। આઈટીએ ટેકનોલોજીની મદદથી 500 કરોડની ટેક્સ સ્ટોરી પકડી છે। આઈટીએ પોલીસની મદદથી 450 સીસીટીવી કેમેરા ચેક કર્યા છે। યુનિવર્સિટી રોડ પર બીજીવીસીએલની ઓફિસની પાછળ આવેલા ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં એક રૂમમાં તપાસ કરતા આવક ચોરીના તમામ પુરાવા મળી આવ્યા। કંપનીના બ્લેક મનીને સાચવવાનું તથા તેને હેન્ડલ કરવાનું કામ કંપનીના અકાઉન્ટન્ટ અંકિત શ્રીરા અને રાજ સિસોદિયા કરતા હતા। પુરાવા ન મળે તેના માટે એકદમ ભંગાર હાલતમાં હોય તેવી જગ્યા પસંદ કરવામાં આવી હતી। ઇન્કમટેક્સ વિભાગે 27 ફેબ્રુઆરીએ લાડાણી જૂથ અને તેના નજીકના લોકોના 30 પરિસરો પર સર્ચ કર્યું હતું। તપાસમાં 10મા માળેથી ફેંકવામાં આવેલો ફોન રિકવર કરાયો છે અને તેમાંથી ડેટા મેળવવા માટે ફોરેન્સિક લેબમાં પણ મોકલવામાં આવ્યો છે। સીસીટીવી ફૂટેજમાં અંકિત શ્રીરા અને તેની પત્ની એક સુટકેસ લઈને જતા પણ જોવા મળી રહ્યા છે। લાડાણી ગ્રુપના કર્મચારી ટેક્સ ચોરીને લગતા દસ્તાવેજો બહાર લઈ જતા દેખાયા। સુટકેસનું પગેરું શોધતા તેમાંથી 1.25 કરોડ રૂપિયા મળી આવ્યા છે। વધુ વિગત મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા અંકિત પોપટ અહીંયા જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતે આ ટેક્સ ચોરી છુપાવવા માટેનું જે આખું કાવતરું આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, વધુ માહિતી શું આવી રહી છે સામે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના ઇન્કમ ટેક્સ વિભાગના 130 થી વધુ ઓફિસર તેમજ કર્મચારીઓ દ્વારા 27 ફેબ્રુઆરીના રોજ લાડાણી જૂથ અને ઓર્બિટ ગ્રુપ ઉપર સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરવામાં તો લાડાણી જૂથ અને તેમના નજીકના જે 30 જેટલા જે લોકો જે જોડાયેલા છે તેમને ત્યાં સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। રેડ દરમિયાન મહત્વના દસ્તાવેજો છે તે પણ આયકર વિભાગના હાથે લાગ્યા છે। સાથોસાથ સૌથી મહત્વની વાત એ છે કે આઈટી વિભાગ પહોંચે તે પૂર્વે જ લાડાણી ગ્રુપના જે દીપક લાડાણી છે તેમને આ બાબતની જાણ થઈ ચૂકી હતી ને તેમને 10મા માળેથી ફોન છે તે નીચે ફેંક્યો હતો, જે આયકર વિભાગના અધિકારીઓ દ્વારા છે તે રિકવર કરવામાં આવ્યો છે। સાથોસાથ તેમાંથી ડેટા મેળવવા માટે તે જે મોબાઈલ ફોન છે તેને પણ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે 500 કરોડની બ્લેક મનીના પુરાવા છે તે ઝૂંપડપટ્ટીમાંથી મળી આવ્યા છે। ઊંડી તપાસ દરમિયાન ચોક્કસ પુરાવા છે તે પ્રાપ્ત થયા છે। સીસીટીવી ફૂટેજ ખાસ કરીને આયકર વિભાગ અને રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદા જુદા 450 જેટલા જે સીસીટીવી ફૂટેજ છે તે પણ ચેક કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત યુનિવર્સિટી રોડ પર પીજીવીસીએલની ઓફિસની પાછળ આવેલ ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં એક 4000 રૂપિયા ના ભાડા ઉપર એક રૂમ છે તે ભાડે રાખવામાં આવ્યો હતો ને તેમાં તપાસ દરમિયાન આવક ચોરીના તમામ પુરાવા છે તે મળી આવ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો લાડાણી ગ્રુપના 21 જેટલા લોકર છે તે પણ હાલ આયકર વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે। એક બાદ એક લોકર છે તે ખોલવામાં આવશે અને ત્યારબાદ તેમાંથી શું મળી આવે છે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। કંપનીના બ્લેક મનીને સાચવવાનું કામ છે તે તેમજ તેમને હેન્ડલ કરવાનું કામ છે તે એકાઉન્ટન્ટ અંકિત શ્રીરા અને રાજ સિસોદિયા નામના વ્યક્તિ છે તે કરતા હોવાનું પણ હાલ અત્યારે સામે આવ્યું છે। જી આભાર અંકિત, માહિતી બદલ।